સુરેન્દ્રનગરના કોંઢથી શરૂ થયેલો વિવાદ હવે મોરબીના જેતપર સુધી પહોંચી ગયો છે। ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નખાઈ રહ્યા છે। મોરબીમાં તો ક્યાંક કાંતિ અમૃતિયાના ભાઈ પોતે મેદાને છે અને હવે જે રીતે ખેડૂતોનું પહેલું આંદોલન થયું હતું, જેની અંદર આપણે જોયું કે ક્યાંક ખેડૂતોના પણ બે ભાગલા થયા, ખૂબ જ રાજનીતિ કરવામાં આવી, પણ હવે એ જ રાજનીતિની વચ્ચે આજે મોરબીના જેતપરની અંદર ખેડૂતો છે તે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરની અંદરથી ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા હતા। ક્યાંક ખેડૂતોની અટકાયત થવી, જે મહિલાઓ છે એ લોકો ઉપર ક્યાંક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, નાના નાના બાળકોને પણ ક્યાંક ઉઠાઈ જવામાં આવ્યા હતા। એ બાદ ત્યાંના ધારાસભ્ય છે એ લોકોની સામે ઘણા બધા સવાલો ઊભા થયા હતા અને એ પછી આપણે જોયું હતું કે કોંગ્રેસના નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંનો પણ આખો જે મુદ્દો છે એ ખૂબ જ ગરમાયો હતો। કાંતિ અમૃતિયા છે, એમને પણ ત્યાંની મુલાકાત લીધી હતી। કાંતિ અમૃતિયા ઉપર પણ જે રીતે સવાલો ઊભા થયા હતા અને તેમની સામે તેમના જ પોતાના ભાઈ કાળુ અમૃતિયા છે એ પડ્યા છે અને તેમના દ્વારા હવે કંઈ પણ દેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે, જે લોકો છે, જે અધિકારીઓ છે, એ લોકોની દાદાગીરી હવે ચલાવી લેવામાં નહીં આવે। જે રીતે આપણે જોયું કે સુરેન્દ્રનગર કોંઢના જે ખેડૂતો છે, મોરબીના ખેડૂતો છે, ગુજરાતભરના ખેડૂતો અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે પહેલું આંદોલન કરવામાં આવ્યું હતું, એની અંદર તો ક્યાંક ખેડૂતોના ભાગલા થઈ ગયા હતા, રાજનીતિ કરવામાં આવી હતી, પણ હવે આજે મોરબીના ખેડૂતો જેતપર ગામે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છે। જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન, આ જે ઉપવાસ છે તેને ચાલુ રાખવામાં આવશે, એવી પણ વાત અત્યારે હાલ કરવામાં આવી રહી છે। બીજી બાજુ આજે આખો પ્રતિક ઉપવાસ છે એની પાછળ એક સત્ય ખાસ કરીને અહીંયા ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે કે જેટલા પણ ખેડૂતો આવે અને જેટલા પણ લોકો આવે એ લોકો બિન રાજકીય હોવા જોઈએ। કોઈ પણ પક્ષના વ્યક્તિ અથવા તો કોઈ પણ રાજકીય પક્ષના લોકો હશે એ લોકોને અહીંયા ન આવવા માટે પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે આની પહેલાનું આપણે આંદોલન જોયું હતું, કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા અને એ બાદ આખી રાજનીતિ છે તે શરૂ થઈ હતી અને એ બાદ ક્યાંક જે ખેડૂતો છે લોકો દ્વારા એક જ આક્ષેપ મૂકવામાં આવ્યા છે કે અહીંયા અમારા નામે રાજનીતિ કરવામાં આવી રહી છે। પહેલા અમારા મતો લઈ લીધા અને અત્યારે હાલ જ્યારે અમને જરૂર છે ત્યારે કોઈ જ અમારી સામે જોતું નથી। આંદોલન તો થયું હતું પણ એની અંદર બે ભાગલા થઈ ગયા। હવે આમ આદમી પાર્ટી છે એ પણ સુરેન્દ્રનગરના ખાતે ક્યાંક કિસાન મહાપંચાયત કરવાની છે, પણ એની જ પહેલા મોરબીમાં જે ખેડૂતો છે એ લોકો દ્વારા આખું આંદોલન છે તે કરવામાં આવવાનું છે। અત્યારથી જ ક્યાંક તેની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। આજે સવારથી આંદોલનની શરૂઆત થઈ છે, પણ આગામી સમયમાં આની અસર ક્યાંક સરકાર ઉપર કેટલી થવાની છે એ પણ જોવાનું રહેશે। આની પહેલા નિર્ભય ન્યૂઝ દ્વારા જે રાજકીય નિષ્ણાંતો છે તેની સાથે જે ખેડૂતોની સાથે જોડાયેલા લોકો છે એ લોકોનું સ્પષ્ટપણે એવું કહેવું પણ છે, જ્યારે નિર્ભય ન્યૂઝની તે લોકોની સાથે વાત થઈ હતી ત્યારે, કે ચોક્કસથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં જો આવા આંદોલનો ખેડૂતોના ચાલતા રહ્યા તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં પણ આની અસર છે તે ખૂબ જ જોવા મળી શકે છે, કારણ કે કાંતિ અમૃતિયાના જે ભાઈ છે કાળુ અમૃતિયા એ પોતે તેમની સામે પડ્યા છે। તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ખેડૂતોએ ઘણી બધી દાદાગીરી સહન કરી છે, હવે એક પણ દાદાગીરી અહીંયાના લોકો છે તે સહન નહીં કરે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને અત્યારથી આની જે તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। ગઈકાલે આપણે જોયું હતું કે પાટીદાર આગેવાન મનોજ પનારા છે, એમના દ્વારા પણ આ મામલે સમર્થન આપવામાં આવ્યું હતું। એમને પણ કહ્યું હતું કે કોઈ પણ રાજકીય આગેવાન છે અહીંયા ન જશો, જો કદાચ રાજકીય આગેવાન છે એ અહીંયા પહોંચશે તો ક્યાંક આગામી સમયમાં જે પહેલું આંદોલન થયું હતું એવી જ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા પણ થઈ શકે છે। એટલે ક્યાંક આજે આખું આ પ્રતિક ઉપવાસ થવાનો છે એની અસર હવે સરકાર ઉપર કેટલી થાય છે અને ખરેખર ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થશે કે કેમ તે સૌથી મહત્વનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।